લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી અને ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી। ત્યારે આ મુલાકાત આ વાતનો સંકેત છે કે ભાજપ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં પોતાના ગઠબંધનને મજબૂત કરવા માટે રાજ ઠાકરે સાથે ગઠબંધન કરી શકે છે। તો રાજ ઠાકરે જ્યારે અમિત શાહને મળ્યા હતા ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ ઉપસ્થિત હતા અને જો ગઠબંધન થાય છે તો મનસેને મુંબઈમાં એક બેઠક આપવામાં આવી શકે છે। દિલ્હી પહોંચ્યા બાદ રાજ ઠાકરેએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે મને હજી સુધી ખબર નથી કે મારો કાર્યક્રમ શું છે। મને તો દિલ્હી આવવા કહેવામાં આવ્યું છે અને હું દિલ્હી આવ્યો છું। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેના પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। એવું માનવામાં આવે છે કે એનડીએમાં રાજ ઠાકરેને એમએનએસની એન્ટ્રી થઈ શકે છે। ભાજપે તેમણે શિંદેની શિવસેના કોટામાંથી એક બેઠક આપી શકે છે અને રાજ ઠાકરે એનડીએ પાસે 2 બેઠકની માંગ કરી રહ્યા છે। ત્યારે ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએ ગઠબંધનને આ વાત મહારાષ્ટ્રની 48માંથી 45થી વધુ લોકસભા બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું। કેન્દ્રમાં એનડીએનો 400થી વધુ અને ભાજપના એકલા 370થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય છે।